અત્યારે તો જો અમે જમવા બેસી ગયા છીએ ને જમવામાં તો મંચુરિયમ છે. ફેમિલી કેમ છો બધા મજામાં ને? આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી, જય જાનબાઈમાં. હવે તો 2-3 દિવસથી તો એવું રહે છે કે વરસાદી વાતાવરણ અને અમારે રોંઢો થઈ ગયો છે કા મમ્મી? હા મમ્મી, કેટલા વાગ્યા છે? અને વરસાદનું ચાલુ થઈ ગયું છે આજે પણ. તમે શું કરો છો મમ્મી? ઠીક. હા શેઠ વાસટ આવે છે. હા ને એવું થાય, આ બાજુનો વરસાદ આવે એટલે. અને કિસના તો એના મામાને ઘરે જવાની છે આજ. હવે બપોર પછી જવાનું હતા, જાય કે ન જાય વરસાદના હવે એ તો કાંઈ ખબર નથી. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો. તો પેલા બધાને જય માતાજી, જય જાનવ. અત્યારમાં તો જો બપોર પછીનો સમય થઈ ગયો છે ને અત્યારમાં તો જો અમે બધા મામાને ઘરે જાવી છીએ. કામી તું મારી મમ્મી ને અમે બધા જાવી છીએ મામાને ઘરે. અને અહીંથી રીટા માસી હાલ આવે છે, જો કે જે બતાતા તો છે નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. જસદન પગી ગયા છે, જસદન ગોળા ખાવા રહ્યા છે કા મમ્મી ને રીટા માસી આવ્યા છે હોય તેના મારા હારે. જય ગોળા ખાવા મિલનમાં. જય માતાજી, જય માતાજી. તો અમે ફરીને પાછા ગોળા આવે ત્યારે જ મળ્યા. અત્યારમાં તો જો અમે મારા મામાના ઘરે શિવરાજપુર પગી ગયા છે અને આ ધારા જો બેસવા આવી છે કા ધારા? આને છે ને વિડીયો બનાવીને મોકલ્યા હતા કા? અને હું અમારા મંજુમને ઘરે આવી છું અને મારા મામાના ઘરનો વ્યૂ કેવો છે તમને અમે બતાડવી. અને અહીંયા તમને ખબર તો છે મને કાચમાં બહુ ગમે છે. અને મારા મામાના ઘરનો વ્યૂ તો જોવો કાંક આવો છે. સિંગતા મામી શું કરો છો? એને તો જો ખબર છે કે હું વિડીયો ઉતારું છું. અને પગમાં છે ને થયું છે ને એટલે આપણે હરખા હાલી નથી શકતા. તો હવે આપણે સંપર્ક પહેરી લીધી અને આપણને આખો તમને બધાને વ્યૂ બતાડવી કા સિંગા? બાય બાય ટાટા ગુડ બાય ગયા. આ ધવલ ને સિંગો આ બધાને બહુ બ્લોકમાં આવું ગમે કા ધારા? હાલ તો આપણે બે જાવી બધાને બતાડવી. હા હું જે મારા ઘરે તો જે ગઈ નથી, ગઈ હતી પણ પાછી નહીં તો આ બીજાનું જીગા મામા ને એનું ઘર છે એ જો તો મને આવું નામ કે છે. અને આ તો જો મારા મામાનું એનું ઘર છે. અને આ બધા છે ને અવાજ એટલો કરે છે ને કાંઈ સાંભળવા દેતા નથી. અને મારા મમ્મી ને એ બધા બેઠા છે, મારા બા ને ગીતા મમ્મી એ પરજાન બધાને બ્લોકમાં આવવું છે. આય કાવુ કાવુ જોવો તો આ મારે કાવુ છે કા કાવુ? આય વાહ પગ મવડાઈ ગયો છે વાહ. ઈ મને નથી ખબર રહી. કારેટા માસી મામાને ઘર પહોંચી ગયા? આવો મામાને ઘરે પહોંચી ગયા. ક્યાં દોન આવું આવું કરતા હતા ને? અને આ બધું મામા છે એ સબ લોકમાં હોતા શરમાય છે. અને આ એમની વાડી છે. અમારા મામાના ઘરનું જો આવું કાંક વ્યૂ છે કા તારા? હા તમને બધાને વ્યૂ આ બધાના વ્યૂ છે આવું તો. આ ધારાને બહુ આવવાનું મન થાય કા ધારા? અને તમે વિડીયો બનાવીને પણ મોકલો તો નહીં?
અને આમ તો જો અમારા મંજુમાની આયલા આવે છે કા મંજુમાં આયલા આવો છો ને હા મંજુમાં આયલા આવે છે ને મિતા તું શું કરશો નવો ફોન લીધો છે ને એમાં તો હા સબસ્ક્રાઇબ કરશો જો અમારે 123 સબસ્ક્રાઇબર્સ થઈ ગયા છે અને હા વિવો મમ્મી નવો ફોન લીધો છે 4 માસ ને આવા બહુ નીકળ્યા છે બંધ કર કોપીરાઇટ આવી જશે બંધ કર અને આ જોવો તો મારા મામાના ઘરનો કાંક આવો વ્યૂ છે અને મંજુમાં શું કરે છે આપણે જોવી મંજુમાં શું કરો છો ભાઈ સીધું કરો છો હા અને અહીંયા તો જો સેતુરી છે હા ના ગાય છે સિંગાતન બહુ બોલવાનું મન થાય રીટા માસી તો જો આવીને ફોટા પાડવા માંડ્યા છે આમ જો વાસળી માર છે આપણે જોઈ રીટા માસી કેવા ફોટા પાડે છે જો વરસાદ રહી ગયો છે ને તે થોડીક મેંગી બનાવી છે તો મેંગી બનાવવાના છે અને વરસાદ તો હાવ રહી ગયો છે તડક્યો તો કાઢી ગયો છે કાબા તમે બેઠા છો હા તો મેંગીની તૈયારી બધી ચાલુ છે કા દોડી હા હું નથી જોઈતું બેમાં દેખાય તો કન્ટિન્યુ બ્લોકમાં થાય બન્યા રહીજો મેંગી બની ગઈ છે તો મેંગી ખાવા બેસી ગયા છે મેંગી તો કાંક આવી બની છે અમે બધા બેસી ગયા છે મારા પપ્પાની તો વન ડે છે એ પણ હમણાં આવે છે તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહીજો તો મેંગી ખાઈને બેસીશું વન ડે મારા મમ્મીની માટે મેંગી પણ લાવી છું કા પપ્પા મેંગી ખાવશો મમ્મી પણ ઢાંકણામાં ખાય છે તમને પણ બહુ વાળા ચડે હું ત્યાં શું લેવા આવ્યા છો વન ડે ડુંગળી આપણે જોઈ શકીએ ચા પોગી છે ડુંગળી એટલી ડુંગળી થઈ છે હા કોથળા ભરે છે આમાં હતી પણ આમાં આવું ભરે છે કોથળા અને આમને માળા દીધા હતા ત્યાં બાંધી દીધા છે તો તમને બધાને પણ મેંગી ભાવે છે કે ને એ કોમેન્ટમાં જરૂર કહી દેજો તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહીજો ત્યારે તો હવે છે ને ડુંગળીના કોથળા ભરાઈ ગયા છે ને મારા પપ્પા સીવે છે કા પપ્પા ભરાઈ ગયા ને એટલા ભરાણા કાક તમે દેશો પાછા હાસુ કાવશે હો પપ્પા બધા ઈ વાત હાશી કા મમ્મી તમે શું ઊભા છો ખારા થઈ ગયા કામ પણ તું કે સાહેબ હું ઉભા છું કામ કરવા લાગી જાઓ કામ તો કરતા હતા કોથળી સીવી છે એટલે ઉભા રહ્યા એમાંય તે હા હશે ખમા વાળી ખમા મારી મમ્મી તો જો આવું કાંઈક વાત કીધી તો એ પણ ખારા થઈ જાય છે તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહી જાવ વાળું કરવા બેસી ગયા છે વાળુમાં તો શાક ને ચાપડી છે અને ઠંડી ઠંડી ચા છે અને અમારા કુચી ફૂઈનો ફોન આવ્યો છે ખાતા ખાતા તો થોડી વાતો કરે છે કુચી ફૂઈ શું કરો છો હા શાક ચાપડી તો બ્લોગ ચાલુ છે હો હા હા કઈ નો કે તો કન્ટિન્યુ લોકો બન્યા રહેજો અત્યારમાં તો જોવો છે ને ઓલો કેવું એનું નામ આ નામ કેવું તું સિંગો આનું હા બહુ ને લઈને મેં જો એટલે મને નામ તો યાદ હતું જ્યારે બ્લોગ શરૂ થયો ને તે હા હું નામ ભૂલાઈ ગયું અને અત્યારમાં તો જુઓ અમે અહીંયા જાવી સીવી આ વાડીનો નજારો છે અમારા વિવા મામાની વાડી છે આ અને વાડીનો જોવો કાંક આવો નજારો છે વ્યૂ જો કે હમણાં તમને બતાડ્યો તો એ ખાલી છે ને
તો ફરીને જ પાછા ઘડીક રન જ મળ્યા. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. અમે લીલામાન ઘરે આવ્યા છીએ. કા લીલામાં? અને લીલામાં તો રોટલી કરે છે. હા. અને રીટા માસીને બેહવા આવ્યા છે બે બેનું. હવે અહીંયા આવશે એટલે રખરખટ જ કરશે. અને આ બધા કેરના જ્યારનો બ્લોગ શરૂ કર્યો ને ત્યારનો બધા વાહેન વાહે રખડે છે. બધાને બ્લોગમાં આવું બહુ ગમે. અને આવું કાંક તો અમારા લીલામણ એનું ઘર છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અમે લીલામણ ઘરે છે બે આવ્યા હતા અને નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં તો જો ભેળ બનાવી છે. રેખુ માસીને આવ્યા છે ને તેને ભૂખ લાગી ગઈ છે. કા હાલો બધા નાસ્તો કરવા. હા. અને મારા બા બેઠા છે. આમ જો તો તમારે બધાને ભેળ ખાવી હોય તો વહી આવજો. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારે તો જો અમે જમવા બેસી ગયા છીએ ને જમવામાં તો મંચુરિયમ છે. મંચુરિયમ ને દાળ ભાત છે ને મેં દાળ ને શાક ખાધું છે. ના ના દાળ ભાત ને શાક ભૂલાઈ જાય છે કેવા. અને છાશ. અને આયા તો અમારે છે ને બહુ મોડું હોય કા રીટા માસી? કાંઈ નહીં નો બોલો રે રે ને બોલા. અને બધા બેસી ગયા છે. કાવું તો હવે ફરીને જ પાછા જમીને જ મળ્યા. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો. અત્યારમાં તો જો જમી કરીને અમે નવરા થઈ ગયા હતા. અને આજનો વ્લોગ તો અહીં સુધી નથી. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને છેલ્લે જય માતાજી, જય જાનભાઈ માં. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાજો બધાય.